જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે. બહુ સુંદર ચરિત્ર. કઈ રીતે દુષ્કર્મ કર્યા પછી પણ ભાગવતના રસપાનથી પ્રેત યોનિમાં એ જીવનું કલ્યાણ થાય છે. એ આખ્યાનથી આપણે તુંગભદ્રા નદીના કાંઠે આત્મદેવ નામનો બ્રાહ્મણ, એની પત્ની ધુંધલી, જેને બધું ધૂંધલું દેખાય. ધુંધલી એટલે જે અજ્ઞાની છે, ધુંધલી એટલે જે શંકાશીલ, ધુંધલી એટલે જેનું કેવલ માત્ર લક્ષ્ય એ પોતાનું દેહ છે પણ આત્મા નથી. આત્મ કલ્યાણના લક્ષ્ય વગરના જેટલા પણ લોકો છે એ ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી, આ જેમના જીવનનું લક્ષ્ય છે, આ બધી ધુંધલીઓ છે. અને આ બધા જ પાત્રો આજે પણ આપણે ક્યાંક ને ક્યાંક આપણા વચ્ચે જોતા હોય. વોટ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધુંધલી? તો પહેલા ધુંધલી કેવી હોય? સ્વવાક્ય સ્થાપિતા, પોતાના વાક્યનું જે સ્થાપન કરે. અર્થાત આજના સમયમાં પણ અગર કોઈ વ્યક્તિ પૂછે ખોટા હોય તો પણ પોતાના જાતને ખોટી સાચા સાબિત કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે. આવું અગર કોઈનું વ્યક્તિત્વ હોય તો સમજૂતીના અંશ આવી. Even though you're wrong, but still you prove yourself you're right and you never accept your mistake. નેહાબેન જેવા લોયરની વાત જુદી, એમને તો કોર્ટમાં કરવું જ પડે. ખોટા હોય તો એ ઘણીવાર એમના પ્રોફેશનના આધાર પર એનો સાથ આપવો પડે, કેસ લેવો પડે, કેસ લડવો એ પણ એક જુદી વાત છે. પણ આ તો ઘરની ઘણા લોકો પોતાની મિસ્ટેક માને છે. પંડિતજી ગીરે ટંગડી, પછી આપણે થાકી હારીને જવું પડે. હા ભાઈ ચાલ તું ચાલ, હાર માનવી પડે. તો સ્વવાક્ય સ્થાપિતા, પોતાના વાક્યને સ્થાપિત કરે. સુંદરીનો બીજો દુર્ગુણ સુંદરી. તો સુંદરી હોવું શું દુર્ગુણ? સુંદરી હોવું દુર્ગુણ નથી, પણ દુર્ગુણો સાથે સુંદરી હોવું એ દુર્ગુણ. સદગુણો તમારામાં હોય અને તમે સુંદર દેખાતા હો એ તો બહુ સારી વાત છે. તમારા સુંદરતામાં હજી દિવ્યતાનો પ્રકાશ પથરાઈ જશે. પણ તમારામાં બારોબાર દુર્ગુણ છે અને એમાં સુંદરી બની ગયા. એ સુંદરતા એ તમારું દુર્ગુણ બની. ધુંધલી. ત્રીજું દુર્ગુણ ઊંચા કુળવાળી છે. ઊંચા કુળવાળું બનવું, હોવું એ જરાય ખરાબ વાત નથી, એ બહુ સારી વાત છે. પરંતુ દુર્ગુણો વાળો વ્યક્તિ અગર ઊંચા કુળમાં જન્મ લઈ લે, એ કુલનો દીપક નહીં પણ કુલનો નાશક બની જતો હોય છે. એના દુર્ગુણથી એના પરંપરાને, એના વંશને, એના એન્સિસ્ટર્સને એ ઠેસ પહોંચાડતો હોય છે. એટલે જ આવા દુર્ગુણો અગર ઊંચા કુળમાં આવી જાય, એમનો તો સુંદરી, સ્વવાક્ય સ્થાપિતા, ઊંચા કુલવાળી. ચોથું લોક વાર્તા રતા, ગોસિપિંગ. જે વ્યક્તિને બહુ જ ગોસિપ કરવું ગમે એટલે તમારે એને કહી દેવાનું ધુંધલી વેડા નહીં કરવાના. કે ગોસિપ કરના વો ધુંધલી કા ને. ઘણા લોકોને ગોસિપ કરવું બપોર પડે ના, દે ટોક અબાઉટ પીપલ. હા, તમે તમારા કોઈ બહુ ક્લોઝ વ્યક્તિ સાથે, જેને તમારા પર વિશ્વાસ હોય, તમને એના પર વિશ્વાસ હોય ને એના સાથે અગર તમે કોઈક તમારા દિલના એક ભારને હળવું કરવા માટે તમે કોઈક વાત કરો તો એ છૂટ છે, એને गॉसिप न कहवाए. यू आर शेयरिंग. दुख बांटने से दुख. आपके दिल में कुछ ठेस पहुंची और अब आपको उसको अपने में से निकालना है, तो यू नीड सम फ्रेंड इन योर लाइफ. यू नीड समवन टू टॉक अबाउट इट, टू गेट द गाइडेंस. यस, you can take the guidance from that individual and you can talk those things to your friend who understands you, who can guide you, who can be with you in your painful times and who will always keep your talks with you. પણ ઘણા લોકોની એવી ટેવ, બધી જગ્યાએ બોલ કરે, 10 જગ્યાએ બોલ. ઘણા તો પતિઓને ના છોડે, એ બચારાની એવી ધૂલકાંડ નાખી 15 લોકોના સામે. તને કઈ ખબર નથી પડતી, ચૂપ બેસી જા. પાછા પતિમાં કોઈ દુર્ગુણો એ પાછા વળી પાછા 50, 60, 70, 100 લોકોના સામે એનું પ્રદર્શન કરી નાખે. બીજાની કરે તો બરાબર, પોતાના ઘરવાળાઓને. આવા સ્વભાવ વાળી. અને એક વસ્તુ ધ્યાન રાખો, નેવર મેક યોર પ્રોબ્લેમ્સ પબ્લિક. આ એક બહુ મોટું સૂત્ર છે જીવનનું, જે દરેક વ્યક્તિએ કંડારીને રાખવા જેવું છે. તમે જેટલા તમારા પ્રોબ્લેમ્સને પબ્લિક બનાવશો, પબ્લિકને કઈ જ લેવા દેવા નથી તમારા પ્રોબ્લેમ સાથે. એક કેવલ એનો તમાશો બને. એમને વાતો કરવાનો અવસર મળી. એમને તો આવું મળતું જ હોય છે કંઈક ને કંઈક ગોસિપ કરવા માટે. When we make our problems public, then people get the chance to gossip.
We are giving them the material to gossip. But always keep your problems within yourself and always share it with your close ones, guide who can give the solution and who cannot put your problem to others. Otherwise, people get the charm. और इसलिए घर की बात घर में रहे, घर वालों के बीच में रहे या हमारे घर परिवार से संबंधित जो हमारे अंगत लोग हैं उनके तहत रहे, उससे आगे nobody cares about. Everybody has their own, and when you speak something, they will just get tamasha out. They will get the material to talk to 50 more people. Spoil your image. So never make your problem public. અને એક વસ્તુ યાદ રાખજો, every problem has a solution. આ દુનિયાની કોઈ પણ સમસ્યા એવી નથી એ સમસ્યાનું સમાધાન ના હોય. અગર ભગવાને તમને સમસ્યા આપી છે એ સમસ્યાનું ચોક્કસ સમાધાન થવાનું જ છે. એને ધૈર્યપૂર્વક આપણે સામનો કરવો પડે છે. અને એટલે જ કોઈ પણ પ્રોબ્લેમ આવે આપણે આપણા અંગત લોકો સાથે એને શેર કરીએ, આપણા ગુરુ સાથે પણ એને શેર કરાય. એ આપણને કંઈક માર્ગદર્શન આપે. ગુરુના જ્ઞાનથી આપણને પ્રકાશ મળે છે, આપણને દિશા મળે છે, આપણને માર્ગદર્શન મળે છે. અને એટલે જ માર્ગદર્શન આપે એનું નામ. And that's why we need a guru in our life. Like you need a lawyer in your life, you need an architect in your life, you need an engineer in your life, you need a doctor in your life, you need a guru in your life. એક ગુરુ એક એવી નદી છે જ્યાં તમે આવીને બેસો તોય શાંતિ મળે, જ્યાં તમે આવીને સ્નાન કરો તોય તમને શાંતિ મળે. તમે તમારા પાપોને ધોઈ નાખો. ગુરુની નદીમાં એ વ્યક્તિ પોતાના પાપો ચિંતા સંતાન હંતારો યદ પાદામ સ્વિયાનાંતા નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ. એ ગુરુને પ્રણામ કરવા, એમના આશીર્વાદ લેવાથી એક નવીન ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે, કંઈક માર્ગદર્શન મળી જશે. લોક વાર્તા પ્રપંચ અહીંની વાત તઈની વાત અહીં. લાકડા લડાવવામાં જે એક્સપર્ટ, ઘણા લોકોને છે ને આમ ઝઘડો જોવો બહુ ગમે. તમે ક્યારેક ધ્યાન તમારા જાતનું એનાલિસિસ કરજો. કોઈક આમ રોડ પર થતો હોય થાય, પણ ઇન્ડિયામાં આપણે એકવાર જોતા હોય રોડ પર લોકો આમ ઝઘડતા હોય, ઘણા લોકો આમ ઉભા રહી જાય, અરે મારી છે જો એવા ગાલ પર મારી, ગાલ લાલ, અરે પડ્યો જો. હા, તને શું મજા આવે છે ઝઘડો? હવે તમને જો ઝઘડો જોવો બહુ ગમતો હોય ને, એટલે સમજવું કે એ ઝઘડાના અંશો તમારામાં વિદ્યમાન છે. તમે પણ ઝઘડાલુ નેચરના છો અથવા બહુ સપ્રેસ થયેલા છો. કોઈને કઈ કામ બહુ કહેવું છે પણ કહેવાતું નથી, કોઈને મારવું છે પણ મરાતું નથી. અને જયારે બીજો કોઈને કઈ કહેતો હોય ને મારતો હોય ત્યારે તમને મજા આવી જાય છે, વાહ તું મેરી ઈચ્છા પૂરી કરી લી. આ વ્યક્તિની સાયકોલોજી છે કે તમારા અંદર જે સપ્રેસ થઈને પડેલું છે અને એને જયારે તમે ક્યાંક અભિવ્યક્ત કરતા કોઈકને જુઓ છો, તમને આમ મજા આવી જાય છે, વાહ આ તો એના અંદર ક્યાંક દબાયેલું. ઘણા લોકોને ફાઇટિંગ મૂવીઓ બહુ ગમે, આમ ડીસુમ વાળી મજા આવી જાય, એવો કોન્સન્ટ્રેશન થી જોતો હોય. તમને કઈ પિક્ચરો ગમે છે એના આધાર પર પણ તમારું માનસ નક્કી થાય. તમને કેવા ગાયનો ગમે છે એના આધાર પર પણ તમારું માનસ નક્કી થાય. તમને શું સાંભળવું ને શું જોવું ગમે છે એના આધાર પર પણ તમારું માનસ નક્કી થાય. અને કેવા ચોથું ક્રૂરા, જે ક્રૂર છે, જેનામાં કાઇન્ડનેસ નથી, દુષ્ટ પ્રકૃતિની. પ્રાયશો બહુ જલ્પિકા. ઘણા લોકો જલ્પા નામ રાખે. તમારામાંથી કોઈનું નામ જલ્પા જ નથી? પ્રાયશો બહુ જલ્પિકા. જલ્પા એટલે બકવાસ કરનાર. એ ધૂંધલી માટે વપરાયેલો શબ્દ. હવે ઘણા લોકો આ નામ રાખી લે છે. એટલે મારે તો ઘણી બધી જગ્યાએ લોકોને કહેવું પડે છે કે તમે આ નામ નહીં રાખો, પ્લીઝ ચેન્જ યોર નેમ. બહુ જલ્પિકા, જો બકવાસ કરનાર, કારણ વગરની વાતો કરે, કારણ વગરની ચર્ચા કરે, ચર્ચામાં કોઈ દમ ના હોય, આવી જેની વૃત્તિ છે. અસદ આલાપ, જે વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ પણ વન ઓફ ધ બેરિયર્સ કીધું ઇન ધ ભક્તિ માર્ગ, અસદ આલાપ, કારણ વગરનું બોલવું. કેવલ પોતાના ઘરનું કામ કરનારી અને પ્રભુની ભક્તિ ન કરનારી. 8 કૃપણ, અતિશય ગ્રીડ જેનામાં. અને 9 જે કલહ પ્રિય છે, જેને ઝઘડો બહુ ગમે છે, ઝઘડવું બહુ ગમે છે. આ 9 દુર્ગુણો આત્મદેવ બ્રાહ્મણના મનમાં સંતાનને પ્રાપ્ત કરવાની ઘેલછા. લગન થયા એટલે સંતાન તો થવી જ જોઈએ, થવી જ જોઈએ, થવી જ જોઈએ, થવી જ જોઈએ, આ ચકાર. અને એને સંતાન થતી નથી એટલે બહુ ચિંતામાં હતો. મને સંતાન. પ્રિયજનો, કોઈ પણ લૌક વિષયની આગ્રહ વૃત્તિ એ આજે નહીં તો કાલે એ વ્યક્તિને પતનના માર્ગ પર. ઈશ્વર માટેની આગ્રહ વૃત્તિ એ વ્યક્તિને ઈશ્વરના સન્મુખ અને સમીપ લઈ જાય.
પણ લૌકિક વિષય માટેની આગ્રહ વૃત્તિ એ વ્યક્તિને પતનના માર્ગ. તુલસીદાસજીની પત્નીએ તુલસીદાસજીને કહ્યું કે તમને મારામાં આટલો પ્રેમ ને આસક્તિ છે, આટલું જ પ્રેમ ને આસક્તિ અગર ભગવાનમાં થઈ જાય તો ભગવાનને તમે પામી શકો. तुम्हारी यही आसक्ति जो मुझ में है वो प्रभु में हो. અને આ શબ્દો સાંભળતા તુલસીદાસજીના મનમાં વિરક્તિ આવી. સંસારની આગ્રહ વૃત્તિ, નાશવંતની આગ્રહ વૃત્તિ એ વ્યક્તિને ક્યાંક અશાંત. આત્મદેવ બ્રાહ્મણને સંતાન, તો આપણને એવું થાય શું સંતાનની ઈચ્છા ના હોવી? એમાં લગ્ન થાય એટલે સ્વાભાવિક છે કે સૌથી પહેલું સ્ટેપ એ લગ્ન અને બીજું સ્ટેપ એ સંસારને આગળ વધારવાનું છે. તો કોઈના મનમાં અગર સંતાનની ઈચ્છા થાય એમાં ખોટું શું છે? ખોટું કઈ જ નથી. પરંતુ સંતાન કુદરતી અગર ન થતી હોય અને કૃત્રિમ રીતે કરવા માટેના બહુ પ્રયાસ જ્યારે કરવામાં આવે અને એમાંય અસફળતા મળે અને છતાં પણ પ્રયાસ કરવામાં આવે એમાંય અસફળતા મળે અને એમાં વ્યક્તિનું મન જ્યારે ખિન્ન બની જતું હોય છે પ્રયાસોના માધ્યમથી, ત્યારે એ વ્યક્તિને અશાંત. જીવનમાં ભગવાન આપણને બધું જ આપે છે એવું જરૂરી નથી. કંઈક આપશે તો કંઈક લઈ પણ લેશે. આપણને ઘણી બધી બીજી વસ્તુઓ ભગવાને આપેલી જ હોય છે. એકાદ કોઈ વિષયમાં આપણને સફળતા ન પણ મળે તો કઈ મોટી વાત નથી, કારણ કે આ જ સંસારનો નિયમ છે કે ભગવાન ક્યારે પણ કોઈને પૂર્ણ સુખી નથી બનાવતો અને ભગવાન ક્યારે પણ કોઈને પૂર્ણ દુઃખી નથી બનાવતો. એ દુઃખી